તમે ક્યારેક જંગલમાં જતા હશો ત્યારે તમને અનુભૂતિ થતી હશે. ક્યારેક સાસણગીરના જંગલમાં તમે જાઓ, ચોમાસાનો વરસાદ પડી ગયો હોય અને લીલુંછમ વાતાવરણ થઈ ગયું હોય, ત્યારે તમને નીરવ શાંતિની અનુભૂતિ થશે. ત્યારે તમને ભગવાનની અનુભૂતિ થશે કે સાક્ષાત ભગવાન અહીં બિરાજમાન છે, પ્રકૃતિમાં જીવ છે, પ્રકૃતિમાં શિવ છે. આવી તમને અનુભૂતિ થશે. જેટલા પણ મિત્રો મારી સાથે જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે તમારી લાઈફમાં તમે ગમે તે કાર્ય કરો, પણ થોડુંક વૃક્ષારોપણ આપણે કરવું જોઈએ. થોડાક વૃક્ષો આપણે વાવવા જોઈએ, અને વવાય ને તો બીલીપત્ર વાવી દેવું. ભગવાન મહાદેવના તમને આશીર્વાદ મળશે. એક પેઢીની 71 પેઢી તરી જશે. જે માનવ, જે જીવ એમ કે બિલ્વ વૃક્ષ વાવે છે ને, તેના જીવનમાં ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી. ભગવાન મહાદેવના તે જીવ ઉપર નિરંતર આશીર્વાદ વરસતા રહે છે, જે માનવ બિલ્વ વૃક્ષ વાવે છે. કારણ કે બિલ્વ વૃક્ષ તો ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. વળી બીલીપત્રના પાન તો શિવલિંગ ઉપર ચડે છે, પૂજામાં ઉપયોગ થાય છે. તમે વિચાર કરો કે તમે એક બીલીપત્ર વાવ્યું, તેમાંથી કેટલા લોકો બીલીપત્ર ઉતારી અને શિવ પૂજા કરશે. જે લોકો બિલ્વપત્ર ચડાવે છે તેને પુણ્ય ખાલી નથી મળતું, પણ જે લોકો બિલ્વપત્ર વાવે છે ને તેને પણ થોડું પુણ્ય જાય છે. એટલે ખાસ કરી અને જેટલા પણ શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે, જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો મારી સાથે જોડાયેલા છે, તેને મારે એટલું જ કહેવાનું કે બીલીપત્રનું વૃક્ષ વાવી દેજો. તમને આખી જિંદગી ભગવાન મહાદેવના આશીર્વાદ મળતા જ રહેશે, નિરંતર મળતા રહેશે. અને જેની ઉપર ભગવાન મહાદેવના આશીર્વાદ હોય ને, તેને જીવનમાં ક્યારેય દુઃખ આવતું જ નથી. અભંગ સુખોની પ્રાપ્તિ થાય છે, નિરંતર સુખોની પ્રાપ્તિ થાય છે.